નમસ્કાર. ક્યારેક એવું થાય છે કે બહારથી બધું ઠીક લાગે છે. કામ ચાલે છે, જીવન વ્યવસ્થિત છે, કોઈ મોટી સમસ્યા દેખાતી નથી. પણ અંદર ક્યાંક એક અસ્પષ્ટ ખાલીપો રહે છે. તો પ્રશ્ન થાય છે કે બધું ઠીક હોવા છતાં અંદર ખાલીપો કેમ લાગે છે? સૌપ્રથમ એક વાત સમજીએ. આ ખાલીપો કોઈ ખામી નથી. એનું નિશાન છે કે આપણે બહાર તો જીવીએ છીએ, પણ અંદરથી થોડાક દૂર થઈ ગયા છીએ. આજના જીવનમાં આપણે સતત કંઈક બનવા, કંઈક મેળવવા, કંઈક સુધારવામાં વ્યસ્ત છીએ. અને આ દોડમાં આપણી અંદરની શાંતિ અને સંવેદનશીલતા ધીમે ધીમે પાછળ રહી જાય છે. ખાલીપો ત્યારે આવે છે જ્યારે જીવન માત્ર જવાબદારીઓમાં સીમિત થઈ જાય છે. જ્યારે જીવનમાં માત્ર કરવું રહે છે, પણ અનુભવવું ઓછું થાય છે. અહીં એક મહત્વની સમજ છે. ખાલીપો એ કંઈક ગુમાવ્યું છે એનો સંકેત નથી. ખાલીપો એ અંદર તરફ જુઓ એવી વિનંતી છે. પણ આપણે શું કરીએ છીએ? ખાલીપાને દૂર કરવા માટે વધુ વ્યસ્ત થઈ જઈએ છીએ. મોબાઈલ, સોશિયલ મીડિયા, વધુ કામ, વધુ વિચાર. પણ ખાલીપો આ રીતે ભરાતો નથી, કારણ કે આ ખાલીપો બહારથી નહીં, અંદરથી સમજે ત્યારે જ નરમ થાય છે. તો પછી શું કરવું? ખાલીપાને ખોટું ના કહો. એક ક્ષણ માટે એની સાથે બેસો. કોઈ જવાબ શોધ્યા વગર, કોઈ ઉપાય કર્યા વગર, માત્ર ધ્યાન આપો. હવે અંદર ખાલીપો અનુભવું છું. આ સ્વીકાર ધીમે ધીમે અંદર જગ્યા બનાવે છે. અને આ જગ્યા ખાલી નથી. આ જગ્યા સમજની શરૂઆત છે, જ્યાંથી જીવન ફરી જીવંત લાગે છે. આ સમજને અહીં અટકાવીએ. જો તમે આ ખાલીપાને વધુ ઊંડે સમજવા માંગતા હો અને જીવન સાથે ફરી જોડાવા માંગતા હો, તો આ વિષય પર તૈયાર કરેલ વિશેષ ઓડિયો માર્ગદર્શન ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી તમે જોઈ શકો છો. આભાર.